जय साईनाथ भगवान की जय, हनुमान दादा की जय, श्री रामेश्वर महादेव की जय। આપણે બધા આજે એક મહિનાથી સરસ સરસ અલગ અલગ આઈટમ બધાને કેટલો આનંદ હોય છે। આ છોકરો તો જુઓ એમનો નવી નવી આઈટમો હોય છે, તાજી તાજી પાછી એવી એ નહીં કે ભાઈ વાસી હોય કે ગમતી હોય। એક વસ્તુ કામન દરમિયાન અને આ ધનુર્માસ દરમિયાન મહંત પુરંદાસજી શરણજીએ આપ સર્વને જાગૃત રાખવાનો પ્રયત્ન કર્યો। તમને મંદિરમાં આવવાનું ગમે એવું કામ કર્યું। છેલ્લા 20 વર્ષથી આપણે જોઈએ છીએ તો બાપજી ખૂબ જ અથાગ પ્રયત્ન કરી અને આ મંદિરને ધમધમતું રાખ્યું છે। ગઢી માતાનો સુંદર વિકાસ થયો છે। આખા જિલ્લામાં તમે જુઓ તો ગઢી માતાનું નામ રોશન કરનારા મહંતને સતત પ્રણામ કરું છું, વંદન કરું છું। અમે આશા રાખીએ છીએ બાપજી કે તમારા જ હાથે પવૈયા હનુમાનનું પણ ગઢી માતાજીનું નિર્માણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ। આ ગામજનો જેમ દર માસે ધનુર્માસમાં લગભગ 500 થી 600 દર્શનાર્થી આવે છે, એટલે આપણે દરેકની કાળજી રાખી છે। તમે અમારામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે દરેક સમાજ સાથે કે ગમે તેનું નામ તો નામથી બોલાવે છે। કચ્છી પટેલ ને સમાજમાં કે પંચાલ સમાજ કે વંદના પટેલ સમાજમાં દરેકના પુરુષ હોય કે સ્ત્રી હોય તો દરેકને નામ સાથે યાદ રાખવું। જેમ વર્ગ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને યાદ રાખે ને વર્ગમાં કે ભાઈ તું ગોવિંદ કે રમેશ કે ઉભોતા નંબર, એ રીતના કાળજી રાખી છે તમારે બધાની। અને અમે આશા રાખીએ છીએ કે બાપજી આપણું લંબી આયુષ્ય ભગવાન આપે અને હજારો વર્ષ અમારી છે અમારે તમે માર્ગદર્શન આપ્યો। બહુ કહેતો નથી પણ પુનઃ આપ સૌનો આખો માસ તમે બાપજીએ આપણને સાચવ્યા છે, ભગવાન એમને સાચવે। ખૂબ જ ધામધૂમથી પ્રસાદ આપ્યો છે। 500 400 જે માણસ હોય કોઈની ચિંતા નથી કરી, લેતો જા આપતો લેતો જા તું લઈ જા। વ્યક્તિગત દરેકને યાદ રાખે। પુનઃ આપ સૌનો આભાર। જય હિન્દ। આજે પણ જલેબીલા ઉતાવળ ના કરતા કે લાસ્ટ સુધી ભલે 9 વાગ્યા સુધી ભક્તો આવશે, આપને જલેબી લાવ્યું છે એટલે બધાને આપીશું, ચિંતા નહીં। હા એના કે બાજુ ડબલ આયા, બીજી વખત આયા, ત્રીજી વખત આવ્યો, ચિંતા નહીં, આપણે આજે ચાલુ છે। હે બજારથી લાવી થોડો ફૂટે કે કચોરી ત્યાંથી મંગાવે તો ફૂટી જાય, હે નહીં તો આપણે ફૂટ્યા પછી પણ 600 700 મંગાવ્યા પછી ફૂટ્યો તો ફરી મંગાવ્યું, લેકિન આજે તો લાવ્યું છે, જગદીશ બનાવતો જશે, બરાબર? એટલે ચિંતા નહીં, એવો જ આનંદ સાથે આપણે આવતી સાલ ફરી મળીશું। બહેનોમાંથી એક બોલવાનું છે તમારે છે અમારા ગામમાં ધનુર્માસમાં નાના હતા ત્યારે ક્યારે જલેબી, ક્યારે કચોડી, ક્યારે સમોસા અમે ખાતા હતા, એવું આપના પોતરાને કહેશે। એટલે 100 વર્ષ પછી પણ આપણે ધનુર્માસ યાદ કરવાના છે। એવા ભાવથી બધાને ખૂબ સ્નેહ સાથે આપના આ કાર્યક્રમ ઉજવાયો એ બદલ બધાને થોડી વાર કોઈ આવશે બહેનો? નહીં? ચાલો જય તમારા વતી હું જ બોલીશું कि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते या देवी सर्वभूतेषु भक्ति रूपेण संस्थिता नमस्तर भूतेषु मात्र रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। બધા જ બહેનોના મારા કરતા ઉંમરમાં મોટા છે, બધા જ બહેનોના ચરણમાં વંદન કરું છું। આશીર્વાદ આપજો કે બહુ સારું કાર્ય કરતા રહો અને જ્યાં સુધી સ્વસ્થ રહો ત્યાં સુધી જ રહો, બીમાર પડ્યા પછી ના રહો, એવો આશીર્વાદ આપજો। કોઈનાથી સેવા ના બોલે જીતી એક પગ આમ જાય ને એક પગ આમ જાય, પગ રસ્તો જતો અને એટલી ચીકણી માટીમાં મોડ અમે ગરબો લઈને જતો, એની જગ્યાએ ગઢી માતાએ નંદનવન બની ગયું। અને અહીંયા જે પવૈયા હનુમાન એ પણ એવું હતું, એ પણ આજે એનો પણ વિકાસ થઈ ગયો, અહીંનો થયો। અને આપણે આ તો પરબડી તો જાણે કે દેવોની નગરી જ બની છે સર, બધી ચારે બાજુ। બીજું મંત્રીનો એક મોટો આભાર કે એ બા આરતી ઉતારીને પલોટી વાળીને બે જાઓ તો કોઈ ગામમાંથી એમ કે બનાવો કે ભાઈ લેવું ₹1 લાખ આલું તો તમે આ કરો, પણ એમને કેટલો પરિશ્રમ કર્યો હે, કેટલી લોક સંપર્ક કર્યો એટલે આટલું દાન આવ્યું। મેં તો આ જ્યારે પેલી આપણે કથા હતી ને ત્યારે હું તો કોઈના ચહેરા જીવનમાં ના જોયા, બધાના જોડે
એમને સંપર્ક કર્યો તો આટલો વિકાસ થયો ને. ધનસુરામાં બધા જ મંદિરોનું રિનોવેશન થઈ ગયું. બધું કેટલું સરસ મહારાજે કામ કર્યું. આવા એક સાયરામાં વિષ્ણુદાસ મહારાજ હતા, એ પણ આવા જ હતા અને આપણા મહારાજ પણ આવા જ છે. અત્યારે બધા દરેકનું મન 4 વાગે ઉઠીને આવવાનું થાય અને મહારાજે ખૂબ પ્રગતિ કરી છે અને એમનું સ્વાસ્થ્ય ખૂબ સુંદર રહે. અને હું તેમ કહું છું કે મહારાજને એક વિનંતી છે મારી, 2-3 મહિને એક મહિલા સંમેલન રાખો. હા, એક સંમેલન રાખો, એક જ નહીં. જુઓ ભાઈ, આપણે કોઈ ઈર્ષા નહીં કરવાની. કૌવાનું પ્રમુખ ચમ બનાવ્યું કેમ? જો એક સામાન્ય દાખલો કહી દો 2 મિનિટનો. એક મોટું ગામ હતું, એક શેઠ હતા, તેમને કૂતરો પાડેલો. અત્યારે મા બાપને પાડવા તૈયાર નથી, પણ કૂતરા તો પાડે. એટલે હવે કૂતરો પાડેલો, કૂતરાનું નામ રામુ. તેના શેઠ જાત્રાએ જતા હતા, તે એનો રામુને જોડે લઈ જાય. કોઈ ભગવાન હોય તો બીજાને ઘેર પદ રહીને જઈએ, પણ આ કૂતરાને તો લઈ જવું પડે ને. એટલે કૂતરાને તો લઈ જાય રામુને, અને તો લઈ જાય જો એ મહારાજ જો આપણે શેઠે જો જાત્રા કરી તો જાત્રા થઈ ગઈ. પછી રામુભાઈ ઘેર આવ્યા ને એટલે પાછા બધા કૂતરાઓ જતી વખતે બધા મૂકવા આવ્યા અને પાછા આવ્યા એટલે કે રામુભાઈ તમારી જાત્રા કેવી રહી? રામુભાઈ કી કે હું જો ઉતરું ને, આ શેઠ જો ઉતરું તો અમને કોઈ સુખડી આપે, કોઈ થેપલો આલે, કોઈ આલે, કોઈ આલ. એટલું આમ તો મજા આવી, પણ આપણા વાળાએ મને જપ્પા દીધો નહીં. એટલે તમે કોઈ ઈર્ષા નહીં કરવાની. એટલે તમે એક કૂતરું શેરીમાં હોય, જો નવું આવ્યું હોય ને તેનું આવ્યું બને એટલે એ બિચારું જો ઉતરે ને તો એ બીજો કૂતરો આવી જઈને એટલે એમ કે આપણે કોઈની ઈર્ષા નહીં કરવાની. અને મહારાજની મારી વિનંતી છે કે આ માતાજીનો જે ઓટલો છે એનું પણ રિનોવેશન આ ગામમાંથી થાય તો બહુ સરસ. આ પરબડીનો જે ઓટલો છે એનું પણ રિનોવેશન થવું જોઈએ. એ નીચું પડે છે એટલે આપણે એનું પણ મહારાજ કરી દે. હેલો નવરાત્રિ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે હરિનો આનંદ મારે અંતર આવે. રામાયણ ગીતા મારે અંતર આપો. હરિએ દીધી છે મને ઉડવાની પાગો. રામના વિચારો મારે અઢળાનો. ગાઉ તેરી સભી રામનું ગાનું. હરિના ભક્તો મારે સદાને સાંભે. વાતે બધે મારે પડે માના દેવે. સૌ સંતો આશીષ સદા રે જોડે. જેણે શ્રી રામ ચરણ રસ ચાખ્યો એને સંસાર